તો ખેડાના નડિયાદમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। નડિયાદમાં અડધો કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। વરસાદે નવરાત્રીના આયોજકોની ચિંતા પણ વધારી દીધી છે। નડિયાદના કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો નડિયાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે તમામ જગ્યાઓ પર પાણી ફરી વળ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કરુણેશ પંચમવેદી અમારી સાથે જોડાયા છે। કરુણેશ, 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેના કારણે ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયા છે। જી ભાવિની, તો જે ઘણા લાંબા સમય બાદ હવે વરસાદના વિરામ બાદ હવે વરસાદની શરૂઆત થઈ છે। હવામાન વિભાગે આગાહી કરી હતી અને તે મુજબ અત્યારે જ્યારે વરસાદ પડી રહ્યો છે ત્યારે નડિયાદ શહેરમાં પણ સવારથી જે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે। નડિયાદમાં લગભગ અત્યાર સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે। ત્યારે નડિયાદ શહેરમાં સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વાતાવરણમાં પલટો આવતાની સાથે જ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ત્યારબાદ ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો। ત્યારે નડિયાદના અમુક જે વીકેવી વિસ્તાર છે, આ ઉપરાંત રબારીવાડ વિસ્તાર છે, તમામ જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો નડિયાદના તમામ જે 4 ગરડાળાઓ છે તેમાં પણ હાલ પાણી ભરાઈ ગયા છે। સૌથી મહત્વની વાત એ છે કે નવરાત્રીના હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે જે ગરબાના નવરાત્રીના જે આયોજકો હોય તે આયોજકો જ્યારે તૈયારી કરી રહ્યા હતા ત્યારે વરસાદ પડવાને કારણે અત્યારે તેમના જે તૈયારી છે તે તૈયારીઓમાં પણ અત્યારે ભંગ પડેલો જોવા મળી રહ્યો છે। જી, આભાર માહિતી માટે।